Hello, dear all friends, students of 11 standard. Now, today we are going to start with unit number 3, read 1, females of forestry. નાવ અત્યાર સુધી આપણે બે યુનિટ જોયા છે એમાં સેકન્ડ યુનિટમાં રીડ 1 અને રીડ 3 કમ્પ્લીટેડ છે અને રીડ 2ને આપણે હાફ કમ્પ્લીટ રાખેલો છે કેમ કે જે મેઇન પેરેગ્રાફ હતો જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એ કમ્પ્લીટ કરેલો છે નેક્સ્ટ જે પાર્ટ છે એ આપણે નેક્સ્ટ ટાઈમમાં આવનારા સમયમાં એનો વિડીયો બનાવવાની કોશિશ કરીશું બટ નાઉ ટુડે ધ એકોર્ડિંગ ટુ ટાઈમ આપણે સમય પ્રમાણે ચાલીએ છીએ અને ટાઈમ લિમિટ પ્રમાણે આપણે સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ નંબર 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી નાઉ આઈ એમ ચેન્જિંગ ધ મેથડ ઓફ ટીચિંગ આજે આપણે થોડીક મેથડને બદલીશું અહીંયા ડિરેક્ટલી આપણે પેરેગ્રાફ પર જઈશું અને જે કી પેરેગ્રાફ્સ છે અને કી પેરેગ્રાફ્સમાં આવેલા કેટલા કી વર્ડ્સ છે એના પર ફોકસ કરીશું અને એના ક્વેશ્ચન્સને પણ સમજીશું જેથી આપણે જે રીતે કોમ્પ્રેહેન્શન કરવાનું હોય છે એટલે કે કોઈ પણ પેરેગ્રાફને સમજવાનો હોય છે તો એ સમજીને આપણે ક્વેશ્ચન્સમાંથી આન્સર્સ કઈ રીતે શોધી શકીએ અને સાથે સાથે માત્ર આન્સર્સને શોધવાના નથી પણ એને કન્સ્ટ્રક્ટ કઈ રીતે કરી શકાય એટલા માટે આપણે થોડીક મેથડને જે કહેવાય ને કે જે ટેકનિક છે એ ટેકનિકને બદલી રહેલા છે ટેક્સ્ટબુકમાંથી આપણે ડિરેક્ટલી અત્યારે જોતા નથી આપણે એક વર્કબુકમાંથી પેરેગ્રાફ લઈએ છીએ અને પેરેગ્રાફને સમજીને એના નીચે ક્વેશ્ચન્સને સમજીને એનો આન્સર શોધીને એને કન્સ્ટ્રક્ટ કઈ રીતે કરી શકાય એ આપણે સમજીશું જેથી કોમ્પ્રેહેન્શન એટલે કે જે અન્ડરસ્ટેન્ડિંગ છે તમારી એ થોડીક વધારે સ્ટ્રોંગ બને એનો આ એક હેતુ છે અને બીજું એક એ પણ છે કે જ્યારે તમે એક્ઝામની દ્રષ્ટિએ અથવા તો કોઈ પણ ન્યૂઝપેપરમાં અથવા તો કોઈ પણ ઇંગ્લિશ પેરેગ્રાફને સમજવામાં પણ આ કામ લાગી શકે છે સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ યુ કેન રીડ ટેક્સ્ટબુક તમે ટેક્સ્ટબુક તમારી પાસે હશે નસીબાઈના જે પેરેગ્રાફ્સ બીજા હશે તમે વાંચી શકો છો વિલ ટ્રાય ઇફ ટાઈમ પરમિટ્સ વી વિલ ટ્રાય ટુ ટેક ધેમ બટ રાઇટ નાઉ લેટ્સ સ્ટાર્ટ વિથ basic understanding of the paragraphs. Now this particular unit, females for forestry, unit number 3 read 1 is all about environment. પર્યાવરણ સાથે જોડાયેલો છે પહેલાં એ સમજી લેવાની જરૂર છે નાવ પર્યાવરણ સાથે કઈ રીતે જોડાયેલો છે બિકોઝ this read 1 talks about forest એટલે કે જંગલોની વાત છે ટ્રીઝ ઓકે વૃક્ષોની વાત એમાં આવે છે લીવ્સ એટલે પાન જે વૃક્ષોના હોય છે એની વાત આવે છે ઇટ ટોક્સ અબાઉટ એનિમલ્સ ઇટ ટોક્સ અબાઉટ પીપલ ઓફ હિમાલયા અથવા હિમાલયના જે એરિયા છે જે પર્વતીય વિસ્તાર છે ઓફ ઉત્તર પ્રદેશ યુપી અને એમાં પણ આવેલો એક સ્પેસિફિક એરિયા જેને તહેરી ગઢવાલ કહેવાય છે તો એ એરિયાના જે લોકો છે એમની વાતો અને એ લોકો કઈ રીતે આ ફોરેસ્ટ સાથે જોડાયેલા છે કનેક્ટેડ છે એમની વાત અહીંયા કરવામાં આવી છે અને હાઉ ડીડ વિમેન ઓફ ધીસ તહેરી ગઢવાલમાં રહેતી જે મહિલાઓ છે એમણે કઈ રીતે મૂવમેન્ટ ચલાવી દેટ ઇઝ કોલ્ડ ચિપ્કો મૂવમેન્ટ સમટાઈમ ઇટ ઇઝ કોલ્ડ અથવા તો ચિપ્કો આંદોલન જે તમે કદાચ સમાજ વિદ્યામાં 9th or 10th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હશો આઈ હોપ તો એના વિશે આ યુનિટ રીડ 1 કનેક્ટેડ છે સો પ્લીઝ ફોકસ ટ્રાય ટુ પે એટેન્શન વિડીયોના અંતે કેટલાક ક્વેશ્ચન્સ હું તમને આપવાનો છું કેટલાક ટાસ્ક તમને આપવાનો છું એટલે આખો વિડીયો જોવો બેટર છે ઓકે નાઉ સિન્સ ટાઈમ બિગિન આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ પેરેગ્રાફને The natural broad leaves forest of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. Green leaves and grass, for example, provide fodder for the animals, whose dung is used as fertilizer for the croplands. Dry twigs and branches are the only source of domestic cooking fuel. The forest also provide large supplies of fruits, edible nuts, fibers, and herbs for local consumption. Okay. Now I am reading this paragraph sentence by sentence and I will try to give you some detailed
એનાલિસિસ ઓફ ધ વર્ડ્સ. હવે આપણે આગળ જોઈએ વર્ડ બાય વર્ડ અથવા સેન્ટેન્સ બાય સેન્ટેન્સ. સિન્સ ટાઈમ બિગિન ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ, એક એવું ફોરેસ્ટ કે જ્યાં વૃક્ષો વિશાળ પ્રમાણમાં છે. ઓકે, વિશાળ પ્રમાણમાં છે, નેચરલ છે, પ્રાકૃતિક સૌંદર્ય સાથે, બ્રોડ વિશાળ અહીંયા થશે. ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાસ, જે હિમાલયમાં આવેલા જે વૃક્ષો છે અથવા તો જંગલો છે, હેવ પ્લેડ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરેલો છે, એટલે કે હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ, એમણે રોલ ભજવેલો છે, એક પાર્ટ ભજવેલો છે ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. જે યુપીના જે લોકો છે, ઉત્તર પ્રદેશ ઇઝ ધ લાર્જેસ્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા, ભારતનું જે મોટું રાજ્ય કહી શકાય. તો એ રાજ્યમાં આવેલા જે લોકો છે એ લોકોના જીવનમાં આ જે હિમાલયમાં આવેલા જે વૃક્ષો અથવા જંગલો છે એને ઘણું મોટું યોગદાન આપેલું છે. ઇનફેક્ટ હકીકતમાં ધ ફોરેસ્ટ એટ ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ એટલે ઉત્તર પ્રદેશમાં આવેલા જે પર્વતીય વિસ્તારના ગામડાઓ છે ત્યાંના લોકોનું જે જીવન છે એ જીવન ડેફિનેટલી ફોરેસ્ટ પર ડિપેન્ડન્ટ છે અને ફાઉન્ડેશન આપે છે, એક કહી શકાય કે બેઝ આપે છે, એક મુખ્ય આધાર આપે છે. હોલ ઇકોનોમીનો મિનિંગ થાય છે અર્થતંત્ર. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, જે પાન છે લીલા, અને જે ગ્રાસ છે ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર એનિમલ્સ, જે પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. હુઝ ડંગ ઇઝ યુઝ એઝ ફર્ટિલાઇઝર, કે જેમનો જે ડંગ હોય છે, ડંગ મીન્સ એમનું જે કહી શકાય કે છાણ હોય છે, એ ફર્ટિલાઇઝર બનાવવા માટે. ફોર ધ ક્રોપલેન્ડ્સ, એટલે જે જમીન છે કે જ્યાં આપણે પાકને ઉગાડીએ છીએ એ ક્રોપલેન્ડ માટે ફર્ટિલાઇઝરની જે જરૂર પડતી હોય છે એ ફર્ટિલાઇઝર પ્રાણીઓના ડંગમાંથી બને છે. નાઉ ડ્રાય ટ્વિગ્સ, જે મોટા જે ડાળીઓ આવે છે ઝાડની, જે વૃક્ષની, ટ્વિગ્સ જેને કહેવાય છે, બ્રાન્ચીસ એટલે પણ ડાળી કહેવાય છે, આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ, કે જે એકમાત્ર સોર્સ છે, સ્ત્રોત છે આવા લોકો માટે કે જેમાંથી પોતાની રાંધવાની જે પ્રક્રિયા છે, ખોરાક બનાવવાની પ્રક્રિયાને જે બળતણ છે એના માટે મેળવી શકે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, આ ફોરેસ્ટમાંથી ફ્રૂટ્સ પણ મોટા પ્રમાણમાં મળે છે, એડિબલ નટ્સ મળે છે, ફાઇબર્સ અને હર્બ્સ, ઔષધિઓ પણ ફોર લોકલ કન્ઝપ્શન, પ્રાદેશિક લોકોના ઉપયોગમાં આવે. કન્ઝપ્શન એટલે યુઝ, તો એના માટે પણ આ ફોરેસ્ટ કામ આવે છે. નાઉ વોટ આર ધ ક્વેશ્ચન્સ? પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન ફર્સ્ટ. વોટ કાઇન્ડ ઓફ ફોરેસ્ટ ગ્રો ઇન ધ હિમાલયસ? કયા પ્રકારના એવા જંગલો છે કે જે હિમાલયઝમાં અથવા તો હિમાલય એરિયામાં ગ્રો થાય છે, એટલે કે ઉગે છે અથવા તો ત્યાં એમનું મહત્ત્વ છે. તો અહીંયા જે આન્સર્સ છે એ આપણે આપી શકીએ that the natural broad leaves forest, okay, the natural broad leaved forest are grown athwa to grow in the Himalayas. Okay, this is the specific answers are hoy shake chhe. Now the next question is how are the forests called the foundation of the whole economy of the hill villages? આ પર્વતીય વિસ્તાર માટે કઈ રીતે આપણે એવું કહી શકીએ કે આ જે જંગલો છે એમના અર્થતંત્ર માટે એક ફાઉન્ડેશન આપે છે? તો અહીંયા એનો આન્સર ક્લિયરલી આપણી પાસે છે જ કે ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ વિલેજીસ. એના પછીનું જે સેન્ટેન્સ છે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ફોર એક્ઝામ્પલ નહીં પણ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ whose dung is used as fertilizer for the cropland. Dry twigs and branches are the only source of domestic cooking fuel. And the forests also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumptions. તો આ આખો એનો આન્સર થઈ શકે કેમ કે આ એની યુઝફુલનેસ છે ફોરેસ્ટની, અને આ બધી ફોરેસ્ટની યુઝફુલનેસ સાથે ઇકોનોમી જોડાયેલી છે. તો અહીંયા આ પેરેગ્રાફમાં બે ક્વેશ્ચન્સ આ રીતે આવી શકે છે અને આ ક્વેશ્ચન્સને આ રીતે આપણે લખી પણ શકીએ છીએ. Okay, now there are two words. Foundation no meaning just a base, B-A-S-E, that is important. And another word can be domestic. Domestic means local. Okay, so local and domestic બે શબ્દ એકી સાથે આવે છે, બંને એકબીજાના સિનોનિમ્સ સમાનાર્થી વર્ડ્સ છે. Now, next paragraph we are going to take, that is Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest.
there was nearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. Now remember, this paragraph is very, very important. Try to pay attention here. ધ્યાન આપવાની કોશિશ કરશો. Europeans in Missouri wanted cultivation. So Europeans હતા એ મસૂરીમાં કલ્ટિવેશન કરવા ઈચ્છતા હતા of new food crops like potatoes. કલ્ટિવેશન એટલે કહેવાય ને કે ગ્રોથ ઓફ ન્યૂ જે ઉગાડવાની જે પ્રક્રિયા છે ને કલ્ટિવેશન કહેવાય છે. ન્યૂ ફૂડ ક્રોપ્સ જે નવા પાકો જે છે એ પાકો જેવા કે પટેટોઝ એટલે કે બટાકા જે છે એને આપણે પોટેટો નહીં વાંચીએ પટેટોઝ લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ અને એના માટે એમણે લાર્જ સ્કેલ પર મિક્સ ઓક ફોરેસ્ટ જે છે એનું ક્લિયરિંગ કરવાનું હતું ઓકે લીડિંગ કર્યું હતું. There was really a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. હવે અહીંયા બે કોન્ટ્રાડિક્શન છે. વોટ ઇઝ કોન્ટ્રાડિક્શન? કોન્ટ્રાડિક્શન મીન્સ ડિફરન્સીસ. કોન્ટ્રાડિક્શન મીન્સ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. એક બાજુ છે વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ, ગામડાના લોકોની મૂળભૂત જરૂરિયાતો, અને બીજી બાજુ છે ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. એટલે જે સ્ટેટ છે યુપી ફોર એક્ઝામ્પલ એક રાજ્ય છે તો ત્યાંની જે જરૂરિયાતો છે કોની જરૂરિયાતો? ઓફ ધ ગવર્મેન્ટ ટુ અર્ન મની, પૈસા કમાવા માટેની, અથવા તો કહી શકાય કે મની ગ્રોથ માટે જે રાજ્યની જરૂરિયાતો છે એ, અને બીજી બાજુ લોકોની સામાન્ય જરૂરિયાતો ગામડાના લોકોની, એ બે વચ્ચે કોન્ટ્રાડિક્શન, ઘણું કોન્ટ્રાડિક્શન હતું. ઇન 1930 1930માં ધ વિલેજ ઓફ ટેહરી ગઢવાલ, જે ટેહરી ગઢવાલનો એરિયા છે યુપીમાં આવેલો, ત્યાં 1930માં બિગેન અ નોન કોઓપરેશન, અસહકારની ચળવળ ચાલુ થઈ જેનું નામ છે સત્યાગ્રહ. અ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ. હવે આ શું છે? એક પ્રકારની શાંતિથી ચાલતી આ ચળવળ છે, એક સ્વરૂપ છે જે રેસિસ્ટન્સ એટલે એમ તો રેસિસ્ટન્સનો મિનિંગ થાય છે ડિફેન્સ કરવું. ફોર એક્ઝામ્પલ કોઈક નવો કાયદો આવે, અથવા તો નવો લો પાસ થાય, અથવા તો નવી નીતિ આવે, તો કેટલાક લોકો માટે ફોર એક્ઝામ્પલ એ નીતિ ઇનજસ્ટિસ જેવી લાગે છે, અન્યાયી લાગે છે, તો એ લોકો એક ચળવળ ચાલુ કરે. આપણે પણ અત્યારે એવું જોઈએ છીએ કે કેટલાક એવા ગ્રુપ્સ ઓફ પીપલ છે કે જે ગવર્મેન્ટની અમુક પોલિસી આવતી હોય છે એના સામે વિરોધ કરતા હોય છે, તો એને રેસિસ્ટન્સ મૂવમેન્ટ કહેવાય. તો આ પ્રકારની એક શાંતિપ્રિય એવી સત્યાગ્રહની રેસિસ્ટન્ટ મૂવમેન્ટ શરૂ કરવામાં આવી 1930માં. તો ઓપ્ટેઇન, એનું મુખ્ય હેતુ શું હતો? ટુ ગેટ જસ્ટિસ, ન્યાય મેળવવા માટે, ઇન ઓપોઝિશન, વિરોધમાં, ટુ ધ ઓપ્રેસિવ, એટલે કે જે પ્રકારની દમન નીતિ હતી, ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ, જંગલના કાયદા જે બનાવવામાં આવેલા હતા, જે ઓપ્રેસિવ હતા, દમનકારી હતા લોકો માટે, એના વિરુદ્ધમાં એક શાંતિપ્રિય એક મૂવમેન્ટ, રેસિસ્ટન્ટ મૂવમેન્ટ લોકો દ્વારા 1930માં સત્યાગ્રહ નામની મૂવમેન્ટ ચાલુ કરવામાં આવી હતી ટેહરી ગઢવાલમાં, by the people of Tehri Gadwal. Okay, now let's understand the question. Which crops did Europeans want to cultivate in Missouri? Very simple. કયો ક્રોપ મસૂરીમાં યુરોપિયન્સ ઈચ્છતા હતા, કલ્ટિવેટ કરવાનું ઈચ્છતા હતા? તો વેરી સિમ્પલ આન્સર ઇન ધ વેરી ફર્સ્ટ સેન્ટેન્સ ઓફ ધ પેરેગ્રાફ. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large scale clearing of mixed oak forest. જે મિક્સ ઓક ફોરેસ્ટ હતું તેને કાઢી નાખવા માટે, અથવા એ ક્લિયર થવાનું હતું. જો એ પોટેટોઝનું કલ્ટિવેશન કરે તો ઓક ફોરેસ્ટને ખતરો હતો, કેમ કે એનું ક્લિયરિંગ કરવું પડે, એને સાફ કરવું પડે, તો ત્યાં પોટેટોઝનું ક્રોપ થઈ શકાય. તો અહીંયા આપણે પોટેટોઝ વિશે કહીશું કે ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝનું કલ્ટિવેશન ઈચ્છતા હતા મસૂરીમાં યુરોપિયન્સ. નાઉ વોટ વોઝ ધ પર્પઝ ઓફ નોન કોઓપરેશન મૂવમેન્ટ? નોન કોઓપરેશન મૂવમેન્ટનું હેતુ શું હતો? વોટ વોઝ ધ પર્પઝ? તો ધ પર્પઝ ઇઝ વેરી ક્લિયર. ધ આન્સર કઈ રીતે લખાશે? ધ પર્પઝ ઓફ નોન કોઓપરેશન મૂવમેન્ટ
The purpose of non-cooperation movement is to obtain or was to obtain, કેમ કે past tense માં છે, was to obtain justice in opposition to the oppressive forest laws. બીજા બધા વર્ડ્સ અહીંયા તહેરીક ગદવાલ 1930 સત્યાગ્રહને લખવાની જરૂર નથી, આખું સેન્ટેન્સ 1930 લખવાની જરૂર નથી. વોટ ઇઝ અવર ગોલ ઇન રાઇટિંગ આન્સર? આપણો મુખ્ય હેતુ શું હોય છે? ટુ ગીવ આન્સર ક્લિયરલી. આપણો આન્સર ક્લિયરલી હોવો જોઈએ, તો આપણે સમજી શકીએ પેરેગ્રાફને, એવું ઇન્ડિકેટ થાય કે વી હેવ અન્ડરસ્ટુડ ધ પેરેગ્રાફ, આપણે પેરેગ્રાફને સમજેલા છે. તો અહીંયા ક્લિયર આન્સર છે કે ધ પર્પઝ ઓફ નોન કોઓપરેશન મુવમેન્ટ વોઝ ટુ ગેટ ઓર વોઝ ટુ ઓબ્ટેન જસ્ટિસ, ન્યાય મેળવવા માટે, ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોઝ. નાઉ વોટ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન? વેન એન્ડ વેર ડીડ ધ મૂવમેન્ટ બિગિન? ક્યાં અને ક્યારે આ મૂવમેન્ટની શરૂઆત થઈ? તો ક્લિયરલી the movement or the satyagraha movement એવું કહી શકાય, અથવા the non cooperation movement began past form કરીશું, began in 1930 in Tehri Gadwal of UP. આગળ લખવું હોય તો પણ અહીંયા આપણે જરૂર નથી, ક્લિયરલી આન્સર આટલો મળી શકે છે આપણને કે the non-cooperation movement અથવા તો સત્યાગ્રહ movement began in Tehri Gadwal in 1930. આ રીતે પણ લખી શકાશે, in 1930 in Tehri Gadwal લખવા કરતાં in Tehri Gadwal in 1930. હંમેશા સમય જે છે એ આપણે એન્ડમાં મૂકીએ તો વધારે બેટર છે. તો આ ત્રણ જે ક્વેશ્ચન્સ છે વેરી ઇમ્પોર્ટન્ટ, એમાં તમે સમજી શકો છો નોન કોઓપરેશન, રેસિસ્ટન્સનો અહીંયા મિનિંગ આપણે ડિફેન્ડ કરીશું, DEFEND. ઓકે, તો આ કેટલાક વર્ડ્સ, કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ, કોન્ટ્રાસ્ટ, ડિફરન્સીસ. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાના છે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ પર આપણે જઈએ. 1980 in 1980 for example the મહિલા મંગલ દળ, એટલે મહિલાઓએ બનાવેલું એક ગ્રુપ હતું, એનું નામ આપવામાં આવ્યું હતું મહિલા મંગલ દળ. agreed to help the forest department in tree planting માટે મહિલા મંગલ જે દળ હતું એમણે નક્કી કર્યું હેલ્પ કરવાનું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે હતું ને જંગલ ખાતું હતું તેને. નાઉ they dug 15,000 pits, 15,000 કૂવા જે ખાડા છે ખોદવામાં આવ્યા, but then they found that the department was only interested in planting poplars. But then they found that the department was only interested in planting poplars. પરંતુ પાછળથી એમણે જોયું કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એમને એક જ ઇન્ટરેસ્ટ, અને એ ઇન્ટરેસ્ટ શું છે? પોપ્લરનું પ્લાન્ટિંગ કરવું. પોપ્લર શું છે? એક ઊંચા ઝાડ છે જેને પહાડી પીપલ કહેવાય છે, અથવા તો પહાડમાં ઊંચી જગ્યા પર આવેલું પીપલનું જે ઝાડ છે, વૃક્ષ છે, એને પોપ્લર કહેવાય છે. તો આ પ્રકારનું નરમ લકડીવાળા પેડ, એનો આપણે મિનિંગ કાઢી શકીએ કે નરમ લકડીવાળું, એટલે એક નાજુક લાકડી હોય અને એવું એક જે ઝાડ છે, વૃક્ષ છે, એને જ અથવા એવા વૃક્ષોને જ વાવવામાં, કલ્ટિવેટ કરવામાં ડિપાર્ટમેન્ટનો ઇન્ટરેસ્ટ હતો. એ સિવાય બીજો કોઈ એમનો ઇન્ટરેસ્ટ નહીં હતો, કેમ કે એમનો લાભ મળી શકે એમાંથી આર્થિક રીતે, એટલા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવું ઈચ્છતું હતું. નાઉ ધ વિમેન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર વિચ ઇઝ અ ફોરેન કમર્શિયલ ટ્રી. હવે આ જે મહિલાઓ છે, જે મંડળ છે, આ દળ હતું, એ ગ્રુપ હતું, એ લોકોએ વિરોધ કર્યો કે પોપ્લર જે વૃક્ષ છે એ ફોરેન ટ્રી છે ને ફોરેન કોમર્શિયલ એટલે એનો વ્યાપારિક ઉપયોગ થાય છે, તો એને અલાઉ ના કર્યું, નકારી નાખ્યું, અને એ લોકો રેડી નહીં થયા. ધ વિમેન રિફ્યુઝ, નકારી કાઢ્યું, ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર વિચ ઇઝ અ ફોરેન કમર્શિયલ ટ્રી. ઇન્સ્ટીડ, એના બદલે દે ફોર્સ the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. એના બદલે એ લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોર્સ કર્યો, આગ્રહ કર્યો કે જે લોકલ ફોડર ટ્રીઝ છે, જે લોકલ એરિયામાં આવેલા જે ટ્રીઝ છે અથવા એના જે ક્રોપ છે, એના જે છોડ છે, ઇન્ડિજિનસ એટલે લોકલ, ઓકે, તો એને વાવવામાં આવે, એનું કલ્ટિવેટ કરવામાં આવે કે જે એમને ડાયરેક્ટ ફાયદો આપે, ત્યાંના લોકોને ફાયદો આપે, નહીં કે માત્ર વ્યાપારિક દ્રષ્ટિએ જે જરૂર છે એવા પોપ્યુલરને ઊભા કરવા અને એને લાભ ઉઠાવવો, એના કરતાં લોકો માટે જે ઉપયોગી છે એવા લોકલ જે ટ્રીઝ છે એને કલ્ટિવેટ કરવામાં આવે, એવા પ્લાન્ટને કલ્ટિવેટ કરવામાં આવે, એવું ત્યાંની જે વિમેન હતી, આ જે ગ્રુપ હતું મહિલાઓનું, તે ઈચ્છતું હતું.
Now let's look at the question. What was the name of women's unit? Womenની જે યુનિટ હતું, જે ગ્રુપ, જે બોડી હતી, એમનું નામ શું હતું? તો અહીંયા નામ આપેલું છે. The Mahila Mangal Dal was the name of women's unit. અને વિમિન વંચાશે, વુમન નહીં વંચાય, કેમ કે બહુવચન છે. વિમિન, એક કરતાં વધારે સ્ત્રીઓ એમાં મહિલાઓ હતી. વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિમેન્સ યુનિટ? વિમેન્સ યુનિટ્સ નેમ વોઝ મહિલા મંગલ દલ, અથવા તો મહિલા મંગલ દલ વોઝ ધ નેમ ઓફ વિમેન્સ યુનિટ. ઓકે. Now, how many pits did the women dig for tree planting? આ મહિલાઓએ કેટલા pits, કેટલા એવા ખાડા છે જે પ્લાન્ટ કરવા માટે ખોદ્યા? તો they dug 15,000. તો અહીંયા આપણે આન્સર આ રીતે લખીશું: the women dug 15,000 pits for tree planting. Okay. Next question, why did the women refuse? અહીંયા refuse નો સ્પેલિંગ મિસ્ટેક છે, REFUSE આવશે, GE નહીં, FUSE. refuse to allow the planting of the poplar trees. કેમ આ વિમેન જે હતી, એ વિમેન જે હતી અહીંયાની લોકલ મહિલાઓ, તેમણે આ પોપ્યુલર ટ્રીઝને પ્લાન્ટ કરવાનો વિરોધ કર્યો? તો એનો સિમ્પલ આન્સર એ છે કે ધ વિમેન refused to allow the planting of the poplar trees because it was a foreign commercial tree. કેમ કે ફોરેનનું વ્યાપાર માટે ઉપયોગમાં લેવાતું, વ્યાપારીકરણ તરફ લઈ જતું એ ટ્રી હતું, આ એનો વિરોધ હતો. ઓકે. નાઉ, what did the women force to the forest department? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને શું ફોર્સ કરવામાં આવ્યો, આગ્રહ કરવામાં આવ્યો મહિલાઓ દ્વારા? તો અહીંયાનો આન્સર આપી શકાય કે the women forced the forest department to plant different kind of indigenous fodder trees that would benefit them directly or directly. ઓકે, તો આ એનો આન્સર હોઈ શકે. તો અહીંયા એક વર્ડ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ઇન્ડિજિનસનો મિનિંગ થશે ડોમેસ્ટિક, ઇન્ડિજિનસનો મિનિંગ થશે લોકલ, ઇન્ડિજિનસનો બીજો એક મિનિંગ આપણે એ પણ કરી શકીએ કે રિજનલ, એટલે જે તે પ્રાદેશિક હોય ને વિસ્તારમાં આવેલું, REGIONAL, રિજનલ, એને પણ આપણે ઇન્ડિજિનસ કહી શકીશું. તો આ છે આના કેટલાક મિનિંગ્સ. અને બીજો એક મિનિંગ આપણે કહી શકાય કે કમર્શિયલનો સિનોનિમ જો લેવો હોય તો આપણે લઈ શકાય કે બિઝનેસ રિલેટેડ. ઓકે, BUSINESS, બિઝનેસ રિલેટેડ. તો આ એનો મિનિંગ હોઈ શકે છે. તો હવે અહીંયા આપણે સીધા જઈએ નેક્સ્ટ પેરેગ્રાફ પર. ધ લાસ્ટ one. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. તો એક શોર્ટ પેરેગ્રાફ છે, એમાં ધસ એટલે તેથી, સો આપણે એનો સો કહીએ છીએ ને, એનો બીજો એક વર્ડ યુઝ કરી શકાય, ધસ, THUS. તેથી ધ નેચરલ ફોરેસ્ટ, જે કુદરતી પ્રાકૃતિક જે જંગલો, આર નાઉ રીજનરેટિંગ, ફરીથી પુનઃ જનરેટ કરવામાં આવી રહ્યા છે, અથવા તો પુનઃ કલ્ટિવેટિંગ એનું થઈ રહ્યું છે, અથવા કલ્ટિવેશન થઈ રહ્યું છે, રીજનરેટ, પુનઃ એનું પ્લાન્ટિંગ થઈ રહ્યું છે ઇન ધ હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશના ઘણા એવા એરિયાઝમાં આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં આવા એરિયાઝ છે કે જ્યાં કલ્ટિવેશન ઓફ ફોરેસ્ટ ઘણું છે. ઇન એડિશન ટુ, એના વધારેમાં આપણે કહીએ તો વધુમાં, ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, જ્યાંની જે ખેતીવાડી છે, એગ્રીકલ્ચર, એ એની સાથે સાથે, અને એનિમલ હસબન્ડરી, એટલે જે પ્રાણીઓ માટે, જે પ્રાણીઓના વિકાસ માટે અથવા પ્રાણીઓના ઉછેર માટે જે આખી જે સિસ્ટમ છે, એ સિસ્ટમ માટે ઉત્તર પ્રદેશની ધ રીજનરેટેડ ફોરેસ્ટ, જે આ પ્રકારના પુનઃ સ્થાપિત કરવામાં આવેલા જે જંગલો છે, રીજનરેટેડ ફોરેસ્ટ છે, હેવ રિડ્યુસ, એણે ઓછું કર્યું છે ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ, કે જેને ફ્લડ્સનું જે પ્રમાણ છે, ફ્લડ્સ એટલે જે પૂર આવતું હતું વરસાદથી અથવા પાણીથી જે એરિયાઝ ભરાઈ જતો હતો, એને ઓછું કર્યું છે, એની
તીવ્રતાને ઘટાડી છે અને સોઇલ ઇરોઝન એટલે જમીનનું ધોવાણ પણ ઘટાડ્યું છે એન્ડ હેવ ઇન્શ્યોર્ડ અને ખાતરી આપી છે અ પરમેનન્ટ વોટર સપ્લાય અને એનાથી એક ચોક્કસ પ્રકારની ખાતરી મળી છે લોકોને, એક ચોક્કસ પ્રકારનો વે મળ્યો છે લોકોને, એક ચોક્કસ પ્રકારની હોપ મળી છે પાણી માટેની. એટલે પાણીનો જે સપ્લાય હતો એમાં પણ લોકોને રાહત મળી છે. ફ્લડનો જે પ્રોબ્લેમ હતો એ પણ એનાથી ઘટ્યો છે અને જમીનનું જે સોઇલ એરોઝન થતું હતું, ધોવાણ થતું હતું એમાં પણ ઘટાડો થયો છે. તો ધીસ આર ધ યુઝફુલનેસ. અને હવે ક્વેશ્ચન છે, વેર આર ધ નેચરલ ફોરેસ્ટ રીજનરેટિંગ? નેચરલ ફોરેસ્ટ ક્યાં રીજનરેટ થઈ રહેલા છે? તો એનો ક્લિયર આન્સર છે ધ નેચરલ ફોરેસ્ટ આર નાઉ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. વોટ આર ધ ઇફેક્ટ્સ ઓફ ફોરેસ્ટ રીજનરેશન? એની ઇફેક્ટ શું થઈ છે? એની ઇફેક્ટ એ થઈ છે કે આપણે એનો આન્સર આ રીતે લખી શકીએ કે બિકોઝ ઓફ ફોરેસ્ટ રીજનરેશન, ફોરેસ્ટના રીજનરેશનના કારણે લોકલ એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી આર ગિવન બેનિફિટ્સ, એને બેનિફિટ્સ આપવામાં આવ્યો છે. એન્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન આર રિડ્યુસ્ડ, અને એનાથી રિડ્યુસ થાય છે એટલે કે આનાથી ઓછું થયું છે. ફ્લડ અને જમીનનું ધોવાણ, સોઇલ એરોઝન એનાથી ઓછું થયું છે. તો આ એના કેટલાક આન્સર હોઈ શકે છે અને આ રીતે તમે આન્સરને લખી પણ શકો છો અને એક્ઝામ માટે પણ પ્રિપેરેશન કરી શકો છો. હવે તમારે કામ એ કરવાનું છે, તમારે કમ્પ્લીટલી જે ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુકમાં રીડ 1 જે છે એને રીડ કરવાનો છે, વાંચવાનો છે અને એમાં આવતા જેટલા પણ એન્વાયરમેન્ટ રિલેટેડ વર્ડ્સ છે, જેટલા પણ વર્ડ્સ એવા છે કે જે ફાર્મિંગ સાથે, પ્લાન્ટ સાથે, ટ્રીઝ સાથે, જે કહી શકાય ને કે ફિલ્ડ સાથે જોડાયેલા હોય એનું લિસ્ટ બનાવવાનું છે અને મને ફોરવર્ડ કરવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ટ્રાય હાર્ડ, પ્રેક્ટિસ હાર્ડ, કન્ટિન્યુ રીડિંગ, કન્ટિન્યુ પ્રેક્ટિસિંગ. ઓકે, થેન્ક યુ.